તો મિત્રો ડેમો વિડીયોની અંદર તમે અત્યારે જે સ્ટેટસ જોયું બરાબર એ ઇન્સ્ટાગ્રામની અંદર અત્યારે બહુ જ ટ્રેન્ડિંગમાં ચાલે છે બરાબર. તો આજના વિડીયોની અંદર તમને નવી સ્ટાઇલમાં એવું વિડીયો બનાવતા શીખવાડીશ. તો તમારે પણ એવું વિડીયો બનાવતા શીખવું હોય તો વિડીયો સ્કીપ કર્યા કર પૂરું જોજો અને વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો એ ટાઈપનું વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તો તમારે અલાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે. તો અલાઇટ મોશન એપ્લિકેશનની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. તમે ટેલિગ્રામ ગ્રુપમાંથી પણ ડાઉનલોડ કરી શકો છો બરાબર. તો તમારે ડાઉનલોડ કરી દેવાની છે બરાબર. અને પ્લે સ્ટોરની અંદર પણ તમે મળી જશે. સર્ચ કરીને તમે જોઈ લેજો, પ્લે સ્ટોરની અંદર તમને મળી જશે બરાબર. તો ડાઉનલોડ કર્યા બાદ અલાઇટ મોશન એપ્લિકેશનને તમે ઓપન કરશો એટલે આ રીતે તમને કંઈક એનું ઇન્ટરફેસ જોવા મળશે બરાબર. તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો ઉપર તમને ઓપ્શન દેખાય તેના ઉપર ક્લિક કરી અલાઇટ મોશન એપ્લિકેશનને સૌથી પહેલાં તમારે સાઇન ઇન કરી દેવાનું છે બરાબર. સાઇન ઇન કરી દીધું. સાઇન ઇન કર્યા બાદ નીચે તમને અહીંયા પ્રોજેક્ટવાળો ઓપ્શન દેખાતો હશે બરાબર. તેના પર તમારે ક્લિક કરવાનું છે. તેના પર ક્લિક કર્યા બાદ તમારી જે અલાઇટ મોશન એપ્લિકેશનની અંદર જે તમે એડિટ કર્યા હશે એ તમને પ્રોજેક્ટ જોવા મળતા હશે બરાબર. અહીંયા તમારા તમે જે એડિટ કર્યા હશે બરાબર. તો તમારે શું કરવાનું છે, આ પ્રોજેક્ટ તમારે એડ કરવાનો રહેશે. આ પ્રોજેક્ટ હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપી દઈશ, ત્યાંથી તમે ડાઉનલોડ કરી દેજો બરાબર. અને તેની XML ફાઇલ પણ આપી દઈશ અને તમે પ્રોજેક્ટ લિંક પણ આપી દઈશ બરાબર. તો બંનેમાંથી તમે કોઈ પણ વસ્તુ ડાઉનલોડ કરી શકો છો. બંને લિંક તમને મળી જશે. અને પ્રોજેક્ટ એડ કરવામાં કઈ બી પ્રોબ્લેમ આવે તો એની કઈ રીતે એડ કરો એના પર મેં ઓલરેડી વિડીયો બનાવેલું છે અને વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપીશ. તો વિડીયો જોઈ લેજો એટલે પ્રોજેક્ટ એડ કરવામાં તમારે કંઈ બી પ્રોબ્લેમ નહીં આવે. અને આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો. અને તમારે પ્રોજેક્ટ એડ થઈ જાય પછી શું કરવાનું છે, અહીંયા પ્રોજેક્ટને અહીંયા ઓપન કરવાનો છે. પ્રોજેક્ટ ઓપન કરશો એટલે આ રીતે તમે જોઈ શકો છો એનો ઇન્ટરફેસ તમને જોવા મળી જશે બરાબર. ઘણા બધા અંદર લેયર આપેલા છે બરાબર. તમને જોઈને જ ખબર પડી જશે કે કેટલી આમાં કઈ રીતે બનાવ્યું છે વિડીયો બરાબર. તો તમે જોઈ શકો છો આ રીતે તમને ઘણા બધા લેયર જોવા મળે છે. આગળ તો તમને અહીંયા બધા ફોટા મૂકેલા જ છે. તમારે અહીંયા કંઈ ચેન્જીસ કરવાની જરૂર નથી. બાકી તમારે ચેન્જીસ કરવું હોય તો જે અહીંયા ગ્રુપની ઉપર ફોટો લખેલું છે બરાબર એમાં તમારે ફોટો મૂકવાનો છે. સ્ટાર્ટિંગમાં કંઈક આ રીતે ફોટા આવશે બરાબર. અને તમારા અહીંયા કપલ ફોટા કે તમારા ફોટા મૂકવા હોય તો એની અંદર તમને અહીંયા આગળથી અહીંયા જોવા મળશે બરાબર. તમે જોઈ શકો છો આટલાથી જે ગ્રુપ ચાલતા એની અંદર તમે તમારા ફોટા મૂકી શકો છો. એના માટે તમારે શું કરવાનું છે, એ જો તમે જોઈ શકો છો અહીંયા ફોટોવાળું ગ્રુપ લખેલું છે તેના પર તમારે ક્લિક કરવાનું છે. પછી નીચે એડિટ ગ્રુપવાળો ઓપ્શન તમને દેખાશે તેના પર ક્લિક કરી તમારે અહીંયા પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે અને તમારે જે ફોટા પર વિડીયો બનાવવાનો હોય એ ફોટો લઈ લેવાનો છે બરાબર. તો આપણે જેમ કે અહીંયા ફોટો લઈ લઉં છું, જેમ કે મારે આ ફોટા પર વિડીયો બનાવવું છે બરાબર. તો અહીંયા કોઈ બી એક ફોટો એડ કરી લઉં છું આ રીતે, જેમ કે આ ફોટો લઈ લીધો બરાબર. પછી ફોટો એડ કર્યા બાદ તમારે શું કરવાનું છે, અહીંયા ઇફેક્ટવાળા ઓપ્શનમાં જે એડ ઇફેક્ટવાળા ઓપ્શનમાં જઈને તમારે આ ઇફેક્ટ લઈ લેવાનો છે ટેલવાળો બરાબર. આ ઇફેક્ટ તમને અંદર મળી જશે બરાબર. તો આ ઇફેક્ટ તમારે લઈ લેવાનો છે એટલે ફોટો તમારો આ રીતે સેટ થઈ જશે બરાબર. તમારે ફોટાને ખેંચીને નીચે અહીંયા લાવી દેવાનું છે લાસ્ટમાં બરાબર. આ રીતે ફોટો લાસ્ટમાં સેટ થઈ ગયો પછી તમારે શું કરવાનું છે, ફોટાની લંબાઈ અંદર જે લેયર લાંબુ છે એના પ્રમાણે લાંબી કરી દેવાની છે બરાબર. આ રીતે થઈ ગયું પછી તમારે શું કરવાનું છે, અહીંયાથી બેક આવી જવાનું છે. બેક આવશે એટલે તમે જોઈશો તમારો ફોટો અહીંયા ગ્રુપની અંદર કમ્પ્લીટ સેટ થઈ ગયો છે બરાબર. તમને અહીંયા બતાવી દઉં તમે જોઈ શકો છો આ રીતે તમારો ફોટો અહીંયા સેટ થઈ ગયો બરાબર. તમે જોઈ શકો છો આ રીતે ફોટો તમારા ઇફેક્ટ સાથે આવશે. આ રીતે તમને અહીંયા એનિમેશન જોવા મળશે. તમે જોઈ શકો ટેક્સના આ રીતે ફોટો તમારો જતો રહેશે. અને પછી તમે જોઈ શકો છો અહીંયા ફરીથી તમારે આગળ આવી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન આવશે અને ફરી તમારે બીજા ગ્રુપની ઉપર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે અને બીજો ફોટો તમારે એ રીતે અહીંયા એડ કરવાનો રહેશે આ રીતે. પછી બીજા ફોટામાં પણ તમારે એ ઇફેક્ટ લઈ લેવાનો છે ટેલવાળો બરાબર. એ ઇફેક્ટ લઈ લીધો પછી ફરીથી તમારે બીજો ઇફેક્ટ લેવો તમે એડ ઇફેક્ટ ઉપર ક્લિક કરી મોશન બ્લરવાળો ઇફેક્ટ તમને જોવા મળશે. અહીંયા બ્લરવાળા ઓપ્શનમાં ક્લિક કરવાનું છે અને તમને અહીંયા મોશન બ્લરવાળો ઇફેક્ટ તમને જોવા મળી જશે બરાબર. એ તમને બતા દો એ ઇફેક્ટ તમારે અહીંથી લઈ લેવાનો છે ગ્લોશન બ્લર બરાબર. તો તમારે તમે જોઈ શકો છો આમ ગ્લોશન બ્લર દેખાય ઇફેક્ટ, એ ઇફેક્ટને તમારે સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દેવાનું છે બરાબર. એ ઇફેક્ટ અંદર એડ કરી દેવાનું છે અને આ ફોટાને ખેંચીને તમારે પછી નીચે લાવી દેવાનું છે આ રીતે બરાબર. તમે જોઈ શકો ફોટો આપણો સેટ થઈ ગયો બરાબર. આ રીતે ફોટાની લંબાઈ પછી અહીંયા અંદર વિડીયોની સાઇઝ હોય એટલે લાંબી કરી દેવાની છે. પછી બેક આવી જવાનું છે એટલે બીજો ફોટો પણ તમારા ગ્રુપની અંદર તમારે અહીંયા સેટ થઈ જશે બરાબર. તમે જોઈ શકો છો આ રીતે બીજો ફોટો પણ આવી ગયો. તમારા ટેક્સ પણ આ રીતે સેટ અંદર થઈ જશે બરાબર. તમે જોઈ શકો ફોટામાં તમારી ઇફેક્ટ પણ આ રીતે લાગી જશે બરાબર. તમે જોઈ શકો છો આ રીતે અલગ અલગ રીતે બરાબર. તો આ રીતે આગળના જેટલા પણ ગ્રુપ આપેલા છે એ બધાની અંદર તમારે આ રીતે ફોટા અહીંયા મૂકવાના છે એટલે ફોટો તમારે અહીંયા ઓટોમેટિક અહીંયા સેટ થઈ જશે. તમારે ટેક્સ ચેન્જ કરવા હોય તો ગ્રુપની અંદર તમને ટેક્સ પણ મળી જાય તો એમાં જઈને તમે ટેક્સ પણ ચેન્જ કરી શકો છો બરાબર. તો આ રીતે તમારે કરી દેવાનું છે એટલે તમારું વિડીયો કમ્પ્લીટ બનીને રેડી થઈ જશે જેવું તમે ડેમો વિડીયોની અંદર જોયું એ રીતે બરાબર. તો વિડીયો
કેવું લાગ્યું કમેન્ટ કરીને જણાવજો. અને મિત્રો વિડીયો સારું લાગે તો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો વિડીયો પછી એક્સપોર્ટ કરવા માટે તમારે શેર ઉપર ક્લિક કરી વિડીયો આપ સમજે તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપોર્ટ સપોર્ટ કરે એટલી સિલેક્ટ કરી એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારું વિડીયો સેવ થવાનું શરૂ થઈ જશે. કંઈ બી પ્રોબ્લેમ નહીં આવે. તમે જોઈ શકો છો આપણો વિડીયો સેવ થવાનું શરૂ થઈ ગયો છે. કંઈ બી પ્રોબ્લેમ આવે નથી, તમારે પણ નહીં આવે. આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો. તો મિત્રો મળીએ બીજા વિડીયોની અંદર. ત્યાં સુધી જય માતાજી.